વડોદરામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ ઉત્સાહભેર આ વખતે તેઓ દ્વારા ગરબા યોજવામાં આવનાર હોય તેને લઈને શરૂઆત કરી દેવામાં આવી છે। તૈયારીઓની શરૂઆત ભૂમિપૂજન સાથે કરવામાં આવી છે। શહેરના ઓપી રોડ પર રિલાયન્સ મોલની પાછળ આવેલા ગ્રાઉન્ડ ખાતે ગરબા યોજાવાના છે ને ત્યાં ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક પ્રારંભ નવરાત્રિની તૈયારીઓને લઈને કરી દેવામાં આવ્યો છે। ગરબાના પાવન આયોજન માટે શહેરના આગેવાનો, તબીબી ક્ષેત્રના મહાનુભાવો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। પરંપરાગત વાદ્ય સાથે મંત્રોચ્ચાર કરી ભૂમિપૂજન કરાયું અને શુભ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો। આ અવસરે આયોજકો દ્વારા જણાવ્યું કે ગરબા માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ સામાજિક એકતા, માતૃશક્તિની આરાધના અને સ્વસ્થ જીવનશૈલી તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો પણ એક પ્રયાસ છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા આ વખતે પણ 2023, 2024 અને 2025માં વિનસ પહલ આઈએમએ નવલી નવરાત્રિનું ભવ્ય આયોજન કરી રહ્યું છે। આ આયોજનનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકો, જેના નામે અમે એક સંસ્થા ચલાવી રહ્યા છીએ, જેનું નામ છે પ્રયાસ। દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે જેમને આર્થિક મદદ કરી શકીએ, એમની સ્કૂલ ફી ભરી શકીએ, એમને હેલ્થ, એજ્યુકેશન અને સોશિયલ સ્ટેબિલિટીને પ્રદાન કરવા માટે આ સમગ્ર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ગરબામાં અમે સિક્યુરિટીની દૃષ્ટિએ અમારી પાસે અત્યારે 52થી વધારે અમે સિક્યુરિટી માણસો તૈનાત છે। દરેક જગ્યાએ સીસીટીવી કેમેરાની અમે સુવિધા ઉપલબ્ધ કરેલી છે। સાથે સાથે અમે મેડિકલ બૂથ અને મેડિકલ એમ્બ્યુલન્સની પણ સર્વિસીસ ઉપલબ્ધ કરાવેલી છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના આજના વિનસ પહલ નવલી નવરાત્રિ મહોત્સવના ભૂમિપૂજનમાં વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી, પ્રમુખ જયપ્રકાશભાઈ સોની, પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, તમામ લોકો આજે અહીંયા ઉપસ્થિત હતા।